ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 વર્તુળ. વર્તુળ ચેપ્ટરમાં આપણે લગભગ 6 પ્રમેય પૂરા થઈ ગયા, એક સ્વાધ્યાય પતી ગયું ને હવે બીજું સ્વાધ્યાય ચાલે છે. આપણે ખાલી આ 6 પ્રમેયના વિધાન ફટાફટ યાદ કરી લઈએ. પહેલું પ્રમેય, બે જીવા સમાન તો કેન્દ્ર આગળના ખૂણા સમાન. કેન્દ્ર આગળના ખૂણા સમાન તો બે જીવા સમાન. એના પછી કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એનું ઊંધું, કેન્દ્રમાંથી દોરેલી રેખા જીવાને દુભાગે તો તે જીવાને લંબ. એના પછી કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા સમાન અને જીવા સમાન તો કેન્દ્રથી અંતર સમાન. જીવા સમાન, કેન્દ્રથી અંતર સમાન, કેન્દ્રથી અંતર સમાન, જીવા સમાન. આ 6 પ્રમેય પૂરા. આ 6 પ્રમેયનો જ આપણે દરેક દાખલામાં ઉપયોગ કરવાનો હોય છે. બરાબર છે વિક્રમ? ચલો, પ્રશ્ન 2, સ્વાધ્યાય 9.2 માં પ્રશ્ન 1 આપણે કરેલો, ખબર? પાયથાગોરસનો પ્રમેય વાપરીને દાખલો આખો કરેલો. ચાલો હવે પ્રશ્ન 2 કરીએ. ધ્યાન આપજે જૈનેલ. જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો એક જીવાના કપાતા ભાગ અને તેને કપાતા બીજી જીવાના ભાગ સમાન છે તેમ સાબિત કરો. સૌથી પહેલા રકમને એકદમ શાંતિથી હરખી રીતના સમજવી પડશે અને એના માટે દોરવી પડશે આકૃતિ. આકૃતિમાં પહેલા દોરવું પડશે વર્તુળ. ચાલો તો આપણે દોરી દઈએ વર્તુળ. હવે આપણે જે વર્તુળ દોર્યું તેનું કેન્દ્ર દર્શાવી દો. મળ્યું કોઈને કેન્દ્ર? મળી ગયું. કેન્દ્રનું નામ જોવો તો શું છે? નથી, એટલે ઓ નામ આપી દેવું આપણે. હવે વર્તુળની બે સમાન જીવા દોરો, બે જીવા દોરો. ચાલો હવે બીજી એક વસ્તુ, જરાક હજી રકમને આગળ વાંચી જ લેજો કે બે સમાન જીવા છેદે વર્તુળની અંદર છેદે, એટલે કે બે જીવા છૂટી નહીં દોરતા, ભેગી એમ છેદે એટલા દોરજો. તો આ પહેલી જીવા મેં દોરી દેમ છું, જરાક આ સાઈડથી એમ કરી દઈએ. હવે એ જ માપની બીજી જીવા, હે આ જ માપની, માપ એટલું જ. કેમ એટલું જ માપ? સમાન જીવા શબ્દ છે, સમાન જીવા. કેવી જીવા? સમાન જીવા. એ જો પેલી જીવા બહાર જતી રહી, અંદર આવ, અંદર આવ. લાવી દીધી અંદર. તો આ છે વર્તુળની બે સમાન જીવા. આ સમાન જીવા જુઓ છેદે છે, દેખાઈ ગયું છેદ બિંદુ હર્યું. જીવાને એ બી ને સીડી, રકમમાં નામ નથી એટલે આપણે નામ આપીએ એ બી સીડી. બરાબર છે જયનીલ? ચાલો આગળ વાંચીએ. હવે અહીંયા આ વાક્ય ખાલી સમજી લેવ તો તમારો ઉદ્ધાર થઈ ગયો. આ દાખલામાં કે એક જીવાના કપાતા ભાગ અને તેને કપાતા બીજી જીવાના ભાગ સમાન છે. કપાતા ભાગ, જીવાના કપાતા ભાગ દેખાય. આ જીવા એ બી કપાઈ ગઈ. આ છે એનો પહેલો ટુકડો ને આ છે એનો બીજો ટુકડો. દેખાય? બીજી જીવા કપાઈ ગઈ. આ છે એનો પહેલો ટુકડો ને આ બીજો ટુકડો. આ ટુકડાઓ સમાન છે. કયા કયા? આ ઉપરવાળા બે ટુકડા સમાન ને નીચેવાળા બે ટુકડા સમાન, એવું સાબિત કરી દો. ચાલો કેવી રીતના સાબિત કરો કે આ બે સમાન, આ બે? અહીંયા પી નામ આપી દઈએ આપણે. એપી ને સીપી સમાન, ડીપી ને બીપી સમાન. ચાલો તો સૌથી પહેલા આપણે વર્ણન કરી દઈએ આકૃતિનું. આકૃતિમાં એ બી અને સીડી એ ઓ કેન્દ્ર વાળા વર્તુળની પરસ્પર પી બિંદુમાં છેદતી સમાન જીવાઓ છે. એટલે કે એ બી બરાબર સીડી, પરિણામ 1. ચાલો બધી માહિતી એક જ વાક્યમાં સમાવી દીધી આપણે. કેવી રીતના સાબિત કરીએ? એપી બરાબર સીપી ને ડીપી બરાબર બીપી. લગન કરાવવા જોઈએ. ત્રિકોણ, મહિલા ત્રિકોણ ક્યાં છે? ક્યાં છે ત્રિકોણ? હવે તમે એમ કહો કે સર આ બેને જોડી દેવું, નહીં મેર પર. હે અહીંયા કરવાનું છે, જોજો. દોરવાનું તો છે પણ હું દોરવાનું છે તે કોઈ મને કહી શકશે? કોઈને કઈ આઈડિયા આવતો હોય તો? ના, પહેલા તો ઓ ને પી હાથે જોડી દેવું પડે.
અલા વાંકું વાંકું કેમ લાગતું? હા ચાલો એના પછી હજી હા હજી હું તમે ઓ ને ઓ એ હાથે જ કીધું ને ની ની. હવે તમારે કેન્દ્ર ઓ માંથી જીવા એબી પર લંબ દોરવાનો છે. કેન્દ્રમાંથી જીવા પર શું દોરવાનો છે? લંબ. અલા ક્યાં ગયો? એમ જયું. ચાલો હવે આ જે લંબ છે ને તેના છેદ બિંદુને અહીંયા નામ આપવા પડે આપણે. આ લંબ છે એટલે અહીંયા કાટખૂણા એમ ને એન નામ આપી દેવું ભાઈ, એમ ને એન. રેડી. તો સમજજો. પેલું જોડી દેતે તો બી ચાલતે. જોડી દઈએ એને બી. ઓ એ ને ઓસી ને હો જોડી જ દઈએ. તો આપણે જોડી દઈએ ઓ સાથે એ ને ઓ સાથે સી ને. જોજો હવે આ એસી દેખાય, બની ગયો વ્યાસ. લાગતું છે ને વ્યાસ જેવું, વ્યાસ નહીં સમજતા. જરાક વચ્ચેથી એમ એકદમ હીધું નથી, જરાક એમ છે. સમજ જા. આપણે આકૃતિ એવી રીતના દોરી કે જરાક લેવલ એમ હરખું જેવું આવી ગયું. બાકી આ જીવા એમ દોરી હજી એમ ઉપરથી દોરતે તો આ જીવા દેખાય બે હજી મેં આને ઉપરથી દોરી શકતે તો આ હીધી લીટી થોડી પડતે. આ ગુલાબી લીટી એમ હીધી જેવી નહીં લાગતે. એટલે શું મતલબ આ બે ત્રિજ્યા છે. હવે જો તમારી પાસે ઓપ્શન છે આ બેવના લગ્ન કરાવી દેવું. બીજો ઓપ્શન છે આ બેના લગ્ન કરાવી દઉં. લગ્ન કરાવીએ કોના? આ પીએ ને પીસી આ બેને હરખું બતાવવાનું છે ને. ચાલો તો સમજજો. આ મોટા ત્રિકોણના લગ્ન કરાવી દઈએ તો હરખું કોણ થઈ જશે ખબર? આ એમ ને સીએન. જીવા સમાન છે, બેવ જીવા સમાન છે. જો જીવા સમાન હોય તો જીવા પર દોરેલા લંબ સમાન. સમાન જીવા કેન્દ્રથી સમાન અંતરે આવેલું એવું પ્રમેય આપણે ભણેલા છે. એટલે આ બે સમાન. હવે એક મિનિટ, એપી ને સીપી ને હરખું બતાવવાનું છે ને ભાઈ. જોજો થઈ ગઈ ગેમ. અહીંયા આનું કઈ કામ નથી પડવાનું. તમારે લગ્ન આ બેના જ કરાવવા પડે. તમે આ બેના લગ્ન કરાવી દીધા ને તો આ એમપી ને પીએન આ બે હરખું થઈ જશે. હવે જોજો આ બે જીવા કેવી છે? સમાન. આ જીવા પર આ હું દોર્યા લંબ. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. એટલે કે આ એમબી છે ને તે આખા એબી નું અડધું. આ લંબ એ જીવા એબી ને દુભાગે. સૃષ્ટિ એટલે આ એબી નું અડધું એટલે એમબી. અને એવી રીતના આ લંબ જે છે તે જીવા સીડી ને દુભાગે. આખી જીવા સીડી નું અડધું સીએન. બેવ જીવા સમાન તો સરખી વસ્તુના અડધા સરખા થાય. એનો મતલબ કે આ જે એમબી છે તે અને આ જે સીડી છે તે સરખું. અથવા બીજી રીતના તમે આની વાત કરો, આ એએમ છે તે અને આ સીએન છે તે આ બેવ કેવા? સરખા. આ બે સરખા છે. આ બેને સરખા બતાવી દઉં તો સરખામાં સરખું ઉમેરીએ તો આ બેનો સરવાળો એટલે એપી ને સીપી સરખું થઈ ગયું. બહુ ખતરનાક ગેમ સેટ કરવાની છે આમાં. તો ટાર્ગેટ જોઈ લેજો. એમપી ને એનપી આ આપણો ટાર્ગેટ છે. એમપી બરાબર એનપી. આ વસ્તુ જો બતાવી દીધી તો આપણું કામ શું થઈ ગયું? તો કે ભાઈ આ બે હરખા છે, આટલું આ બે હરખા છે. આ બે હરખામાં આ બે હરખું ઉમેરવાનું છે તો આ એપી ને સીપી હરખા થશે. ચાલો હવે આપણે અહીંયા હું દોર્યું તે લખવાનું છે. વેદાંત હું દોર્યું અહીંયા ઓએમ, ઓએમ લંબ એ બી અને ઓએન લંબ સીડી દોરો. ઓકે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. માટે
આ એએમ અને આ બીએમ આ બેવ કેવા થાય? સમાન થાય. એએમ બરાબર બીએમ અને આ સીએન અને ડીએન બી સરખા થાય. સીએન બરાબર ડીએન. એના પછી આ આખું એબી છે ને, આખું એબી વિધિ તારે જવાબ આપવાનો છે. આખું એબી એએમ નું કેટલું? આખું એબી એએમ નું અડધું કે ડબલ? આખું એબી એએમ નું અડધું કે ડબલ? ડબલ. બરાબર. આનું ડબલ કરીએ તો એબી થાય. ડબલ કરીએ તો ડબલ. અડધું કરીએ તો એમ નાનું થાય. ડબલ બરાબર છે. એટલે કે આ જે એબી છે ને તે એએમ નું ડબલ. એબી બરાબર 2am અને સૂર્યા એવી રીતના જોજે આ સીડી એ કોનું ડબલ? સીએન નું. તો આ એબી અને સીડી ની કિંમત પરિણામ એકમાં મૂકવાની છે. પરિણામ 2 ની કિંમતોને પરિણામ એકમાં મૂકી દો. પરિણામ 2 ની કિંમતોને પરિણામ એકમાં મૂકતા ચલો ડીસા મૂકી દે કિંમત. એબી ની કિંમત બોલ. બોલ ડીસા. એબી ની કિંમત 2am. ડીસા બાઘા મારે છે. સીડી ની કિંમત બોલો 2cn. બે બાથી આ 2 ઉડી જાય. માટે am બરાબર cn. પરિણામ કયું આવ્યા ભાઈ? આપણે 3. હવે આપણે લગ્ન કરાવવાના છે. કોના કોના લગ્ન? ઓએમપી ને ઓએનપી. ભાઈ આ બેમાં હરખું હરખું કયું છે? 3 વસ્તુ જલ્દી મને કહી દેજો. કઈ 3 વસ્તુ? કાટખૂણો પહેલા બેવના કા. પછી નંબર 2 સામાન્ય બાજુ. આ કર્ણ સામાન્ય છે. ને ત્રીજી કઈ વસ્તુ હરખી છે બેમાં? આ બે કેમ હરખા? હા બરાબર છે. કારણ ખાલી બોલી કાઢો. આ બે કેમ હરખા? કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા છે ને, જીવા સમાન કેન્દ્રથી અંતર સમાન. બરાબર છે. વિક્રમ. ચાલો વિક્રમ, જે 2 ત્રિકોણના લગ્ન કરવાના છે એના નામ બોલ. વર ને વધુના નામ બોલ. વિક્રમ તારો અવાજ સમજ જેવો જ છે ને? હા એમ કેવા છે. ત્રિકોણ ઓએમપી અને ત્રિકોણ આ સમજ છે ને, ખબર છે પકડાઈ જાય તો બી કોશિશ તો કરે જ કે ઓએનપી. આ 2 ત્રિકોણના લગ્ન. ચાલો કાકબા કા. સંધ્યા કાગડો કા. કાટખૂણો કા આવે. હવે કયા કાટખૂણા? ઓએમપી ને ઓએનપી. ખૂણો ઓએમપી બરાબર ખૂણો ઓએનપી. આલોક કારણ બોલ. આલોક હે કા ક બા ક કર્ણ. બેવના કર્ણ. ઓપી બરાબર ઓપી. ગૌરાંગ કારણ સામાન્ય બાજુ અથવા સામાન્ય કર્ણ. કા ક બા બા. કઈ બે બા હરકી બેમાં? ઓએમ બરાબર ઓએન. આનું કારણ? કારણ કે કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ. નહીં, સમાન જીવાઓના કેન્દ્રથી અંતર. સમાન જીવાઓના કેન્દ્રથી અંતર સમાન હોય છે. ચાલો થઈ ગયા બેવના લગ્ન. ત્રિકોણ ઓએમપી એકરૂપ ત્રિકોણ ઓએનપી. કોના આશીર્વાદથી? યક્ષ કાકબાના આશીર્વાદથી. કેમ કરાવ્યા બેવના લગ્ન? કેમ કરાવ્યા વ્રજેશ? એટલે તું ચૂપ રે. હું બતાવવા સમાન? જીવા સમાન બતાવતો. એ તો સમાન જ હતી પહેલેથી. શું કરે આ? માની લે કે તારા ભવિષ્યમાં લગ્ન થઈ જાય તો પાછા લગ્ન કરશે. હા નો કઈ ભરોસો નહીં મળે. આ તો કોઈને ફસાવતો નહીં આવી રીતના. બેશરમ. ટ્યુશન માંથી હું આપું? હા છત્રી. ચાલો ધ્યાન આપજો. ગૌરવ, આપણે આ બેના લગ્ન એટલા માટે કરાવ્યા કેમ કે આપણે આ એમપી ને એનપી આ બેને સરખું બતાવવાનું છે. એમપી બરાબર એનપી. એકરૂપ ત્રિકોણની વિક્રમ. એકરૂપ ત્રિકોણની અનુરૂપ વિક્રમ. ચાલો
એના પછી આને પરિણામ આપી દઉં 4. ટાર્ગેટ વિધિશ ટાર્ગેટ આપણો હવે જે ટાર્ગેટ આ આવી ગયું એના પછીનો ટાર્ગેટ એપી અને સીપી ને હરખું બતાવવાનું છે. એપી બરાબર સીપી આ બે હરખા હતા. એએમ ને એનસી હરખા હતા. સમજો એ આર્યું એએમ ને સીએન હરખા હતા. એમાં એમએન અને એનપી આ ઉમેરી દો. આ બે પરિણામને ઉમેરો. પરિણામ 3 અને 4 નો સરવાળો કરતા. ચલો પૂર્વેશ ડાબાનો સરવાળો બોલ. ડાબાનો આ બેનો સરવાળો એમ વત્તા એમપી. વિકાસ જબાનો સરવાળો બોલ. સીએન વત્તા એનપી. હર્ષ એમ વત્તા એમપી. બાઘાની માર ધ્યાન આપ. બાઘો એમ વત્તા એમપી. આ એમ માં એમપી ઉમેરો તો એપી. એના પછી સીએન વત્તા એનપી. સીએન માં એનપી ઉમેરીએ તો સીપી. ચાલો પહેલું સાબિત થઈ ગયું. હજી બીજું બાકી છે. નેક્સ્ટ ટાર્ગેટ. ચલો પંક્તિ નેક્સ્ટ ટાર્ગેટ શું છે? નેક્સ્ટ ટાર્ગેટ ડીપી બરાબર બીપી. ચલો કેવી રીતના આને કરીએ? આ હરખું થઈ ગયું. આ એપી ને સીપી તો નીચે વાળું હરખું થાય જ ને. કે જીવા સમાન જીવામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી કેવી રહે? સરખી. કયું હરખામાંથી કયું હરખું બાદ કરવાનું છે? આખી જીવામાંથી આને બાદ કરવાનું છે. આખી જીવા એટલે એબી અને સીડી જે સરખી છે. પરિણામ 1 માંથી પરિણામ 5 ને બાદ કરવાનું છે. પરિણામ 1 માંથી પરિણામ 5 ને બાદ કરતા. પરિણામ 1 માંથી પરિણામ 5 ને બાદ કરતા. આલોક પરિણામ 1 ને જો એબી બાદ કર. એબી માંથી આ એપી ને. સૃષ્ટિ બાદ બાકી કર. સીડી માઇનસ સીપી. એબી માઇનસ એપી. આખા એબી માંથી આ એ થી તે પી સુધીનો બાદ કરી નાખો તો વધ્યું કોણ? બીપી બરાબર. સીડી માંથી આખા સીડી માંથી આ સીપી બાદ કરી નાખો. આટલું બાદ કરી નાખો તો વધ્યું કોણ? ડીપી. ચાલો પૈતો દાખલો. કોને નહીં સમજ પડી? નહીં પડી ને સમજ? તને સમજ પડી? હા તને તું જ ખોટાડીનો સૂર્યા. જા ભાઈ છોડો. વિચાર બેઠો કે શું લાગે મને સમજ પડી હશે કે શું લાગે મને શું થયું હશે? જા જુઠ્ઠો ખોટું બોલ્યા કરે. નહીં સમજ પડી તો બી એમ કે પૈરી. ચાલો તને સમજ પડી? ખોટું નહીં બોલવાનું. ના પાડે તને ખોટાડીનો કેમ? નહીં સમજ પડે તો બી ખોટું બોલે કે પૈરી સમજ. ચાલો પ્રશ્ન 3 ધ્યાન આપજો. બેવ ખોટાડી ના બોર્ડ પર ધ્યાન આપો. જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે. આ તો આગળ વાળું જ થયું. જોજો વર્તુળની બે સમાન જીવા વેદાંત આ બેવ જીવા એબી ને જીવા સીડી બેવ કેવી છે? સમાન. વર્તુળની અંદર છેદે. શું આ બેવ જીવા છેદે છે? હા બિંદુ પી માં. સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા. દેખાયું છેદ બિંદુ પી? દેખાયું કેન્દ્ર ઓ? દેખાયું તમને આ બેવને જોડેલું છે તે ઓપી? આ જે રેખા છે ને આ રેખા શું કરે છે તે વાંચો. આ રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે. આ જે રેખા છે ને ત્યાં બેવ જીવા સાથે સમાન ખૂણા બનાવે. એટલે આ રેખા એ જીવા સાથે બનાવેલો ખૂણો એટલે આ બે ખૂણા. આ બે ખૂણાને સમાન બતાવવાના છે. અને એ બે ખૂણા સમાન થવાના જ. કેમ કે આગળના દાખલામાં જેવી રીતના અહીંયા લગ્ન કરાવેલા બેવના એવી રીતના પાછા લગ્ન અહીંયા બી થશે. અને જેવા લગ્ન થશે એટલે આ બેવ ખૂણા સમાન. સીપી એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. એટલે આને હોમવર્કમાં આપું છું. અથવા કહેતા ઉભા કોપીમાં અહીંયા બધું લખાઈ દે. અહીંયાથી આટલે સુધીનું લગ્ન સુધીનું બધું રેડી.
આવી ગયો. થઈ ગયા લગન, બેવના લગન થઈ ગયા. યસ, ચાલો. માટે જેવા લગન થઈ ગયા એટલે આ બેવ ખૂણા કેવા થઈ ગયા? સરખા. ઓપીએમ ને ઓપીએન માટે ખૂણો ઓપીએમ બરાબર ખૂણો ઓપીએન. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. એકરૂપ ત્રિકોણના કેવા ખૂણાઓ? અનુરૂપ ખૂણાઓ. બહુ આરામથી દાખલો પટી ગયો. જોયું વિધિ તું એ સાબિત થઈ ગયું. અને આમાં છે ને આ બે જીવા સમાન છે. આમાં આ બધી વસ્તુનું કઈ કામ નહીં મળે. આનો કશે કઈ ઉપયોગ જ નહીં મળે. અને છેકી કાઢો, કેમ કે અહીંયા કશે ઉપયોગ મળે જ નહીં. ઉભા રહો. આ છે ને છેકો આને બી ડાયરેક્ટ લગન જ છે. આમાં બીજું કઈ સેટિંગ બેહારવાનું જ નથી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4, ધ્યાન દદાતી. જો ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો સમાન કેન્દ્રવાળા વર્તુળોને એક રેખા અનુક્રમે એ બી સી અને ડી માં છેદે તો સાબિત કરો કે એ બી બરાબર સી ડી. જુઓ આકૃતિ. સમકેન્દ્રીય વર્તુળો કેવા? સમકેન્દ્રીય એટલે કે બે વર્તુળ. કેટલા વર્તુળ? પણ બેવના કેન્દ્ર સરખા. એક જ કેન્દ્ર એક જ બિંદુ પર પરિકર રાખીને બે વર્તુળ દોરવાના. એક નાનું વર્તુળ ને બીજું મોટું. પણ પરિકરને બે વખતે કયા બિંદુ પર રાખવાના? બિંદુ ઓ પર. હવે આ વચ્ચેથી એક રેખા પસાર કરેલી છે જે બે વર્તુળોને એક એક કરીને કયા બિંદુમાં છેદે? એ બી સી ડી. આ એ બી ને સી ડી સરખા બતાવવાનું છે. આ એ બી ને સી ડી આ બેને કેવી રીતના સરખા બતાવીએ? પ્રમેય લેવો, પ્રમેયની મદદ. આ શું છે? નામ જીવા એડી. આ શું છે? જીવા બીસી. લેવો ભાઈ પ્રમેયની મદદ. કયો પ્રમેય મદદ કરે? એક વસ્તુ દોરીશું આમાં આપણે. કઈ? હું દોર્યું મેં? આ કેન્દ્રમાંથી જીવા પર લંબ દોર્યો. યાદ કરો પ્રમેય. જલ્દી બોલજો પ્રમેયનું વિધાન. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એનો મતલબ કે આ લંબ ઓપી જીવા એડી ને દુભાગે. આ જ લંબ ઓપી એ જીવા બીસી ને બી દુભાગે. કે બેવ જીવા માટે લંબ એક જ છે. એટલે કે બેવ જીવા દુભાગી. બેવ જીવા દુભાગી. એટલે કે પેલી સાઈડનું હરખું. કોણ કોણ? આ એપી ને આ પીડી. આ બેવ કેવું? હરખું. એના પછી આ બીપી અને આ સીપી. આ બેહો કેવું? હરખું. એટલે હરખામાંથી હરખું બાદ કરી દેવું તો જે વધ્યું તે હરખું. આ છે ગેમ. શું થયું બેટા? મને તારું મોઢું જોઈને કેમ એવું લાગે છે કે તું બગ્ગા મારે છે? નહીં, તું નરેશ ને વચ્ચે છે ભાઈ. નહીં, તું વચ્ચે જ રહેજે. નહીં તો આ પેલાને વાત કરાવશે. શરમ આવી જોઈએ. રીતના વાત કરાય? ભાઈ બ્લુટૂથ કનેક્શન હોય તો કેન્સલ કરજે તું. ચાલો ધ્યાન આપજો. ધ્યાન આપ, ભણવામાં ધ્યાન આપ. તારે એની કઈ વાત સાંભળવી છે? તારે એની વાતો કરવી છે ને તું એની બકબક સાંભળી? ચાલો ધ્યાન આપજો બધા. દિશા કુમારી બહુ હેલો દાખલો છે. જો એકદમ મસ્ત હમણાં પતી જશે, જોજે તું. ચાલો સૌથી પહેલા તો એક રેખા ઓ કેન્દ્ર વાળા
બે સમકેન્દ્રીય વર્તુળોને અનુક્રમે એ બી સી અને ડી બિંદુમાં છેદે છે. શું કરે છે? છેદે છે. એના પછી લંબ દોરવાનો. પેલો લંબ ઓપી લંબ એડી લેવ નહીં તો બીસી કઈ બી લખાય. ઓપી લંબ એડી દોરો. જીવા કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. એનો મતલબ કે આ ઓપી જે છે ને, ઓપી તે કોને કોને દુભાગે? ઓપી એ જીવા બીસી ને અને જીવા બીસી ને અને જીવા એડી ને દુભાગે. હવે કોણ કોણ હરખું દુભાગે નો મતલબ કે આ એપી બરાબર ડીપી માટે એપી બરાબર ડીપી અને બીજું આ બી હરખું બીપી બરાબર સીપી. હવે આ બેવની બાદબાકી કરો. ઉપરના બંનેની બાદબાકી કરતા વિક્રમ આ બાદબાકી લખાવ આ બેવની બાદબાકી. એપી માઇનસ બીપી બરાબર ડીપી માઇનસ સીપી. આકૃતિમાં જોઈને મને આ બાદબાકીનો જવાબ કહેવાનો છે. ખોટાડીના સૂર્યાઓ એપી માઇનસ બીપી એ બી બરાબર છે. ડીપી માઇનસ સીપી સીડી. એ પટી ગયો દાખલો, પટી ગયો. શું થયું તને? ચાલો પ્રશ્ન 5 ધ્યાન આપજો બધા. એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યા વાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. 3 છોકરીઓ છે. 3 છોકરી એક વર્તુળ પર ઊભા છે અને રમે છે. હવે દરાથી રમે છે. રેશમા દરાને સલમા તરફ ફેંકે, સલમા મનદીપ તરફ ને મનદીપ રેશમા તરફ. બોલ પાસ કરે છે. દરાને પાસ કરે છે. બરાબર. રેશમા સલમાને, સલમા મનદીપને ને મનદીપ રેશમાને દરો પાસ કરે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું? અંતર શોધવાનું છે. વિવેકાનંદ શું શોધવાનું છે? અંતર. ત્રિજ્યા કેટલી છે વર્તુળની? બોલ. 5 મીટર. રેશમા ને સલમા વચ્ચેનું અંતર કેટલું છે? ને સલમા ને મનદીપ વચ્ચે સૌથી પહેલા આપણે શું દોરી દઈએ? તો આ દોરી દઈએ આપણે વર્તુળ. આ વર્તુળમાં કોણ છે? આ વર્તુળ પર કોણ છે? 3 છોકરીઓ. 3 છોકરી એમ લખેલું છે તો બી તું કેમ એને છોકરો કહી? અલા ભાઈ છોકરીનું નામ છે એમ ખબર નહીં, મનદીપ એમ. ચાલો ધ્યાન આપજો બધા. વિક્રમ જરાક અંદરથી જતો હતો. એકદમ અડી જા દિવાલને ટચ. ચાલો જોજો. રેશમા, સલમા, મનદીપ. તો છોકરો છે ને મનદીપ? તો નહીં, છોકરી છે. ચાલો રેશમા, સલમા, મનદીપ. રેશમા, સલમા, મનદીપ. હવે જોજો. રેશમા એટલે આર, સલમા એટલે એસ, સલમા એટલે એસ ને મનદીપ એટલે એમ. આર ને એસ વચ્ચેનું અંતર રેશમા ને સલમા વચ્ચેનું 6 મીટર. સલમા ને મનદીપ વચ્ચે બી 6. એટલે આર ને એસ એવી રીતના વર્તુળ પર મૂકો ને એસ ને એમ હોય એવી રીતના મૂકો કે આ ગેપ હરખો લાગે. ગેપ એટલે આર ને એસ ને એમ બેવમાં એસ બેવમાં છે એટલે એસ ને અહીંયા વચ્ચે મૂકો. પહેલા અહીંયા કાંટો ઉપર કાંટો નીચે. તો અહીંયા હવે સલમાને બેહારી દીધી. હવે રેશમા ને મનદીપ, આ બાજુ રેશમા, આ બાજુ મનદીપ. તો અહીંયા બેહારી દીધી રેશમા ને અને એટલા જ અંતરે મનદીપ ને બેહારવાની છે. ઉભા રહ્યો. રેશમા ઉપરથી લઈ જરાક નીચેથી લઈ લો. અહીંયાથી લઈ લેમ. ચાલો આટલે રાખીએ. આ રેશમા ને આ જ લાઈન પર મનદીપ એમ બેઠું લેવલ.
સમજી ગયા? મેં કેમ આ બધું આ બે હરખું એડજસ્ટ કર્યું? બેવનું જ અંતર 6 મીટર છે. આકૃતિમાં એ પ્રમાણે બેહાડવું પડે ને, નિયમ જ પડી ને વિધિ. ચાલો એના પછી આ અંતર 6 મીટર આપેલું છે. આ યાદ રાખજો, એમ અત્યારે દર્શાવતો નથી. ત્રિજ્યા કેટલી આપેલી છે? 5. ત્રિજ્યા દોરવી પડે તો જોડી દેવું કેન્દ્રને S સાથે, જોડી દેવું કેન્દ્રને R સાથે, જોડી દેવું કેન્દ્રને M સાથે. આ 3 લીટી ત્રિજ્યા છે, જે કેટલી છે? 5 મીટર. ચાલો શોધવાનું શું છે? જલ્દી બોલજો, શોધવાનું શું છે? કોની કોની વચ્ચેનું અંતર? R ને M વચ્ચે, રેશમા ને મનદીપ, R ને M. આ અંતર આપણે શોધવાનું છે. કેવી રીતના શોધ્યા અંતરને? કેવી રીતના RM શોધો? કેન્દ્રનું નામ રકમમાં વાંચો. કેન્દ્રનું નામ નથી આપ્યું, O નામ. ચાલો ત્રિજ્યા 5 મીટર, 5 મીટર. અહીંયા 5 મીટર લખતો નથી, પણ એ યાદ રાખવાનું. આ છેદ બિંદુને એકાદ નામ આપી દેવ તો P. ચાલો હવે તમારે શોધવાનું છે RM. પણ RM શોધવા આપણે શોધી કાઢીએ ને પછી આરપી નો ડબલ. અહીંયા 4 ખૂણા કેટલા? 90 ના. કેમ? કેવી રીતના? સ્વીકારી લેવાનું, કેમ કે આ બધા સાદી સુદા થશે એટલે એમ સમજી જવાનું. આપણે સાબિત કરીશું નહીં, એને સ્વીકારીશું. ચાલો કેવી રીતના તમે આરપી શોધો? ટાર્ગેટ છે આરપી. આરએસ કેટલું છે? રેશમા સલમા એકબીજાથી. આરએસ છે 6 મીટર અને આહો 6 મીટર જ છે. ચાલો શું કરો? કેવી રીતના કરીએ આપણે આરપી ને? કેવી રીતના શોધીએ? આપણે આ દાખલો કરવા માટે મદદ લઈશું ક્ષેત્રફળની. કોની મદદ? ક્ષેત્રફળની. ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. કયા ત્રિકોણનું ક્ષેત્રફળ એ સાંભળજો, સાંભળજો બધા. આકૃતિમાં જોજો, એને જોજો, જેવું મેં બોલે એટલે જોજો. મોડું બંધ કર. જો ત્રિકોણ ORS નું, ORS નું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો વેધ, વેધ હંમેશા સામેવાળા બિંદુમાંથી આમ લંબ દોરવાથી આવે. એટલે હવે હું પાયા RS પર, જોજે સંધ્યા, પાયા RS પર બિંદુ O માંથી મેં દોર્યો આ વેધ. હું દોર્યો વેધ. અહીંયા વેધ છે એટલે કાટખૂણો, ને અહીંયા એક નામ આપવાનું છે, ક્યુ નામ આપી દીધું. આ વેધ OQ નું માપ કોને ખબર છે? વેધ OQ નથી આપ્યું રકમમાં, શોધવું પડે. કેવી રીતના શોધીએ? કેન્દ્રમાંથી જીવા પર હું દોર્યું, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. આખું RS છે 6, તો આ કેટલું થાય? 3. ચાલો OQ નું માપ કેટલું? OS કેટલું છે? 5. QS છે 3 ને OQ કેટલું? ત્રિકોણ કયો? કાટકોણ ત્રિકોણમાં 2 બાજુના માપ છે, ત્રીજી બાજુ શોધવી પડે. કેવી રીતના શોધાય? પાયથાગોરસના પ્રમેયથી. પાયથાગોરસના પ્રમેયથી આ OQ નું માપ શોધવાનું છે. કેટલું આવવાનું છે? 4. સાંભળજો, મેં જવાબ કહી દીધો તમને. OQ નો જવાબ 4, પણ જે દાખલો બાકી છે. આ OQ નો જવાબ 4 આવ્યો. પાયો 6, વેધનું માપ 4, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હવે મુકાશે. પણ હવે ક્ષેત્રફળ શોધીને કરવાના હું? એ ક્ષેત્રફળ શોધીને આપણે શોધવાના આરપી ને. ટાર્ગેટ આરપી છે. અને આ ત્રિકોણ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ પાછું શોધવાનું. આ ત્રિકોણનું ક્ષેત્રફળ પાછું શોધીએ ત્યારે બદલી નાખો પાયો ને વેધ. હવે પાયો લેવો OS ને. જો પાયો OS હોય તો વેધ કોણ? પાયાની સામેના બિંદુમાંથી વેધ આવે. પાયાની સામે બિંદુ R માંથી આ છે વેધ, જે શોધવાનો છે. પાયો કેટલો? પાયો 5 ત્રિજ્યા, અને આરપી તમને મળી જશે. કેમ? કેમ કે હવે આપણી પાસે ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ છે.
પાયો છે તો વેધ મળી જશે. સમય જા એટલે ક્ષેત્રફળ પહેલા એમ થી હોડવાનું ને પછી એમ થી પાયો આવ વેધ આવશે. એમ છે આખી ગેમ. સમય જા ઠંડી લાગે છે બેટા તને? બહુ ધ્રુજે છે તો ચલો ધ્યાન આપજો ભાઈ. ચલો ફટાફટ ફટાફટ સ્પીડ રાખવી પડશે તો આજે હરાહટ થઈ જશે છૂટવામાં. ચલો જલ્દી સ્પીડ સ્પીડ મિતેશ અહીં અહીં રેસમાં એટલે આર, તલમાં એટલે એસ, આલોક રે આલોક ની મંડીપ મંડીપ એટલે એમ. ચલો એના પછી ત્રિજ્યા ત્રિજ્યા ઓઆર બરાબર ઓએમ બરાબર ઓએસ બરાબર 5 મીટર. રેસમાં ને સલમા વચ્ચેનું અંતર આરએસ 6 મીટર. એમએસ મંડીપ ને સલમા વચ્ચેનું અંતર 6 મીટર. એના પછી આપણે અહીંયા એક વસ્તુ દોરી, અહીંયા ઓક્યુ દોર્યો, ઓક્યુ લંબ આરએસ દોરો, જીવામાંથી દોરેલો લંબ જીવાને દોરે, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. વિક્રમ એનો મતલબ કે આ ક્યુએસ કેટલું? આખા આરએસ નું અડધું. ક્યુએસ બરાબર આરએસ નું અડધું. આરએસ છે 6 ઘન, 2 ટાલી 6 ઘન એટલે ક્યુએસ બરાબર 3 મીટર. એના પછી આનું માપ કેટલું આવેલું ખબર? 4. કેવી રીતના? પાયથાગોરસના પ્રમેય પરથી. ત્રિકોણ ઓક્યુએસ, ત્રિકોણ ઓક્યુએસ માં કયો ખૂણો 90 નો છે? ખૂણો ક્યુ બરાબર 90. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સૃષ્ટિ પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. આ બી ચાલે. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. કર્ણ કોણ છે? કર્ણ કોણ છે? વિધિ કર્ણ. ખોટું ખોટું ઓક્યુ ખોટી વાત. કર્ણ હંમેશા કાટખૂણાની સામે આવે. ઓએસ, ઓએસ નો વર્ગ બરાબર બાકીની બે ઓક્યુ ને ક્યુએસ. ઓક્યુ વર્ગ વત્તા ક્યુએસ વર્ગ, ઓક્યુ નો વર્ગ વત્તા ક્યુએસ નો વર્ગ. શિવમ ઓએસ, ઓએસ 5. સૂર્યા ઓક્યુ ઓઢવાનું છે, ઉઠાવ નહીં કરો. ક્યુએસ અહીંયા હોટેલું હતું 3, 5 નો વર્ગ બગા 3 નો વર્ગ 9, 9 ને આ સાઈડ 25 ઓછા 9 બરાબર ઓક્યુ સ્ક્વેર. 16 બરાબર ઓક્યુ સ્ક્વેર. 4 નો વર્ગ 16 એટલે ઓક્યુ સ્ક્વેર બરાબર 4 નો વર્ગ. બે બાજુથી વર્ગ કાઢી નાખવાનું. ઓક્યુ બરાબર 4 મીટર. અને હવે આવી જાઓ મેઇન વસ્તુ પર. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ કયા ત્રિકોણનું ક્ષેત્રફળ? ORS. ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ. તમે કહો સર આ હું લખ્યું? આ શું કરો છો સર? તો મેં તમને સમજાવીશ. યસ સમજ, હું તને સમજાવીશ. આ બે ત્રિકોણ મેં બે બાજુ એક જ ત્રિકોણનું ક્ષેત્રફળ લખી દીધું કહેવાય. ORS નું ક્ષેત્રફળ બરાબર ORS, પણ મેં બેવમાં સૂત્ર અલગ લેવા. સૂત્ર તો એમ તો એ જ છે 1/2 પાયો ગુણ્યા વેધ, પણ આ બાજુ અલગ પાયો, પેલી બાજુ અલગ પાયો. આ બાજુ અલગ વેધ, પેલી બાજુ અલગ વેધ. કેમ કે જે પાયો હોય તેના પર જે વેધ હોય તે જ લેવો પડે. બરાબર છે? બગાસા ખાવ ખોટાડીના સૂર્યા. ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. જોયા કરજો આ પાયાને, જોયા કરજો તમારી નજરથી આ પાયાને. પાયો છે OS. જો પાયો OS હોય તો વેધ RP, OS ગુણ્યા RP. ફરીથી ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. બદલો પાયાને, પાયો RS ગુણ્યા વેધ OQ. કિંમતો 1/2 કેન્સલ. પહેલા તો OS, OS કાં છે? OS 5. RP, RP ઓઢવાનું હતું. RS કાં છે? RS, RS 6 ઘન.
ઓક્યુ ઓક્યુ 4, 5 ને છેદમાં જવા દો. આરપી બરાબર 6 ચોક 24 ને છેદમાં 5 મીટર. પણ આપણે શોધવાનું છે રેસમાં ને મંડીપ વચ્ચેનું અંતર, એટલે આરએમ. આરએમ એ આરપી નું ડબલ, માટે આરએમ બરાબર 2 ના છેદમાં 5, 24 દુ 48, 48 ના છેદમાં 5 મીટર. અપૂર્ણાંકમાં જ રહેવા દો, પોઈન્ટમાં ફેરવવું હોય તો 9.6 આવી ગયો જવાબ. અલા મીટર કે સેન્ટીમીટર? અહીંયા જવાબમાં અહીંયા ભૂલ છે, અહીંયા મીટર આવશે. ચાલો સમજ પડી દાખલામાં? ખતરનાક છે આ ચેપ્ટરના દાખલા, તમે જુઓ મગજને હલાવી નાખે. ઘરે ઘરે પ્રેક્ટિસ નહીં કરી તો પૈટું ચેપ્ટર તરત પતી ગયું. કાલ લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલો દાખલો કરલો તે, હવે આ કયો હતો? ચોથો. ખતરનાક. ચાલો બસ આજે આટલું. હવે નેક્સ્ટ લેક્ચરમાં